શું તમને ક્યારે એવું થાય છે કે આજે મૂડ નથી પણ વધારે ખવાઈ ગયું? આજે કોઈકે તમારા પર ગુસ્સો કર્યો અને તમે કંઈ પણ જંક ફૂડ ખાઈ લીધું? આજે કોઈએ તમને કશું કીધું અને તમને મજા ના આવી, એ વસ્તુ ના ગમી અને એના કારણે તમે કંઈ પણ તળેલો નાસ્તો ખાઈ લીધો અને બહુ બધો ખાઈ લીધો, જેના પછી તમને અફસોસ પણ થાય છે. આને કહેવાય ઇમોશનલ ઇટિંગ. એટલે કે જ્યારે પણ આપણે મનથી ક્યાંક નબળા છીએ, ક્યાંક વીક છીએ, દુઃખી છીએ, તો 100% આ પ્રકારના ખાવાના તરફ આપણું મન દોરાઈ જતું હોય છે. અને આ ઇમોશનલ ઇટિંગ એ વજન વધવાનું એક બહુ જ સ્ટ્રોંગ કારણ બની શકે. જો આમાંથી બચવું છે તો 4 ઇમ્પોર્ટન્ટ વસ્તુ જેના પર આપણે કામ કરવાનું છે. ચોથા નંબર ઉપર છે આપણા જમવાના સમયને ફિક્સ કરવાના. એટલે કે સવારે બ્રેકફાસ્ટનો સમય, ડિનરનો સમય અને લંચનો સમય. આ 3 સમય આપણે નક્કી કરવાના છે અને એ સિવાયના સમય આપણે કંઈ જ નથી ખાવાનું. થર્ડ નંબર ઉપર જે આવે છે એ છે કયા સમયે કઈ વસ્તુ આપણે ખાવી છે. એટલે કે બ્રેકફાસ્ટ શું કરીશું, લંચમાં શું લેવાનું છે, ડિનરમાં શું લેવાનું છે, એને અગાઉથી નક્કી કરી નાખવાનું, જેથી કરીને કંઈ પણ આડી અવળી વસ્તુ જે પડી છે ને ખાઈ લીધી એવી પરિસ્થિતિ ઊભી ના થાય. સેકન્ડ નંબર ઉપર જે આવે છે એ છે આ 3 જમવાના ફિક્સ સમય સિવાય અને આપણે જે જમવાની વસ્તુ નક્કી કરી છે એના સિવાય જ્યારે પણ એવું ફીલ થાય કે મને ભૂખ લાગી છે, તો ત્યારે ફક્ત ને ફક્ત પાણી પીવાનું છે. એના સિવાય કંઈ જ ખાવાનું નથી. અને નંબર 1 ઉપર આવે છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. સૌથી પહેલાં તો સ્વીકાર કરો કે હા, આપણને સ્ટ્રેસ છે અને આ સ્ટ્રેસમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવો જરૂરી છે. ગમતી પ્રવૃત્તિ કરી શકો જેનાથી તમે સ્ટ્રેસમાંથી બહાર આવી શકો. અને સ્ટ્રેસના કારણે જો ઇટિંગ થઈ રહ્યું છે, વધારાનું ખવાઈ રહ્યું છે, તો એટલીસ્ટ એમાંથી આપણે પ્રોટેક્ટ થઈ શકીએ. જો આ ઇન્ફોર્મેશન તમને યુઝફુલ થાય છે તો તમે રેગ્યુલર મને ફોલો કરી શકો. વધુ ઇન્ફોર્મેશન તમને લેવી છે તો અમારા ઓનલાઈન કમ્યુનિટીમાં આના રિલેટેડ ઘણી બધી માહિતી મળી શકે, તો તમે એમાં પણ અમારી સાથે જોઈન કરી શકો, જેના માટે તમે મને મેસેજ કરી શકો. થેન્ક યુ.